સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર સંધાનના ઉપક્રમે સમયનું સંચાલન વિષય પર વાત કરવા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. સમય એક વહેતો પ્રવાહ છે. વિશ્વના વર્ણન માટે જરૂરી કેટલાક પરિમાણો પૈકીનું એક એવું તત્વ કે જે સૃષ્ટિના અસ્તિત્વ સાથે સંકળાયેલું છે અને એની સાથે જ તે અસ્તિત્વમાં આવ્યું છે, અને તે તત્વ એટલે સમય. પ્રકૃતિ અને માણસની તમામ પ્રવૃત્તિઓ સાથે સમય સંકળાયેલો છે. માણસ માટે ઉઠવાનો સમય, કામ ધંધે જવાનો સમય, અર્થોપાર્જન અર્થે કામમાં કાર્યરત રહેવાનો સમય, હરવા ફરવાનો સમય, ઘરે જવાનો સમય, આરામનો સમય વગેરે. જ્યારે પ્રકૃતિની વાત કરીએ તો પ્રકૃતિમાં દિવસ અને રાતનો સમય, ઋતુઓનો સમય જેવી બાબતોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. જેણે સમયને નથી સાચવ્યો, સમય તેને ક્યારેય સાચવતો નથી. મેનેજ યોર ટાઈમ, ટાઈમ વિલ મેનેજ યુ. જો અર્થ સમજવો હોય તો મેનેજમેન્ટ ગુરુ શ્રી પીટર ડ્રકર જણાવે છે કે સમય એ સૌથી અછતવાળો પદાર્થ છે. સમયનું સંચાલન ન થઈ શકે તો અન્ય કોઈ પણ પ્રવૃત્તિનું સંચાલન થઈ શકશે નહીં. ટાઈમ હેઝ મની વેલ્યુ. આપણે જે રીતે નાણાંનું સંચાલન કરીએ છીએ તે જ રીતે સમયનો સદુપયોગ થાય તે રીતે સમયનું સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે. ધૂમકેતુ આપણા વાતાવરણની મુલાકાત દર 10,000 વર્ષે એક વખત જ લે છે, પણ તેમાં તે એક પણ મિનિટ આગળ કે પાછળ હોતા નથી. મિત્રો, ધંધાકીય જગતમાં મહત્ત્વની બાબત છે તે છે સમયનું પાલન. અન્ય એક સંચાલકીય નિષ્ણાતે પણ ખૂબ સરસ કહ્યું છે કે સમય જ સૌથી યોગ્ય અને ઉત્તમ શિક્ષક છે. સમયને કારણે સમય પસાર થતાં જેમ જેમ અનુભવ થતા જાય છે તેમ તેમ સમય અનુસાર વ્યક્તિ એ અનુભવને આધારે ભવિષ્યમાં અનેક નિર્ણયો લેવાનું નિશ્ચિત કરી શકે છે. આમ સમય માણસને ઘણું બધું શીખવી જાય છે. એક વધુ પરિભાષા આપણે જોઈએ તો જીવનની સફળતા સમયના યથોચિત ઉપયોગ પર રહે છે. સમય એ કુદરતનો ખજાનો છે જે પળ, કલાકો અને ક્ષણ જેવા કિંમતી હીરાઓની જેમ એ પ્રકાશિત થતો હોય છે. સ્વેટ માર્ડને પણ કહ્યું છે કે વહી જતા સમયનો ઉપયોગ કરો, નહીતર પસ્તાવવું પડશે. એક વધુ પરિભાષા જોઈએ જેને આપણે ઉપદેશ પણ ગણી શકીએ, અને તે ઉપદેશ એટલે સર્વેન્ટીસ પોતાના ઉપદેશમાં લખે છે કે જો આપ આપની મિનિટોની કાળજી લેશો તો કલાકો આપની કાળજી લેશે, અને આપ આપના દિવસની કાળજી લેશો તો વર્ષો આપની કાળજી લેશે. મહાન દાર્શનિક શ્રી ખલીલ જિબ્રાને પણ કહ્યું છે કે ગઈકાલ એ આજની સ્મૃતિ છે અને આવતીકાલ એ આજનું સ્વપ્ન છે. ગઈકાલના અનુભવને આધારે સમજશક્તિ કેળવીને જો વ્યક્તિ નિર્ણયો લેવાનું અને સમય પૂરેપૂરો સમય ઉપયોગ કરવાનું શીખશે તો કદાચ એ સારામાં સારા નિર્ણયો યોગ્ય સમયે લેનાર વ્યક્તિ પણ બની શકશે. પ્રેસિડેન્ટ વોશિંગ્ટનના નામથી કોણ અજાણ હશે? તેઓ હંમેશા કહેતા
કે મારો રસોઈયો એમ જ કહે છે કે જમવાનો સમય થયો છે કે નહીં, એ એમ નથી પૂછતો કે જમનાર આવ્યા છે કે નહીં. આ એમ કહે છે કે સામાન્ય રીતે જમવાનો સમય નિશ્ચિત કરો, અન્ય કાર્ય પ્રવૃત્તિઓ ત્યાર પછીની ગોઠવાઈ જશે. જમનારાની રાહ જોવાની જરૂર નથી. જમવાના સમયની રાહ જોઈ તેનો સદુપયોગ કરી અન્ય કાર્યોને વ્યવસ્થિત બનાવવાનો પ્રયત્ન કરો. જે રીતે જમવાનું કાર્ય એ યોગ્ય રીતે જ અમલમાં મુકાવવું જોઈએ, તે જ રીતે તે માટે નિશ્ચિત કરેલો સમય પણ વ્યવસ્થિત રીતે આયોજિત કરવો જ રહ્યો. એકવાર શ્રી વોશિંગ્ટનના સેક્રેટરી તેમના નિશ્ચિત સમય કરતાં મોડા એ કામ પર આવ્યા. વોશિંગ્ટને પૂછ્યું, તારું મોડું આવવાનું કારણ જણાવીશ? સેક્રેટરીએ કહ્યું કે સર, મારી ઘડિયાળ આજે પાછળ છે. વોશિંગ્ટને તરત જવાબ આપ્યો કે ક્યાં તો તું સમયસર આવ, અથવા તો તું તારું ઘડિયાળ બદલી કાઢ, નહીં તો મારે મારો સેક્રેટરી બદલી નાખવો પડશે. આ છે સમયનું મૂલ્ય. પશ્ચિમની દુનિયા એ સામાન્ય રીતે એક સીધી લીટીની ઓળખમાં માને છે. સમય ભૂતકાળ તરફથી આજની પરિસ્થિતિમાં અજાણ્યા ભવિષ્ય તરફ એક સીધી લીટીમાં પ્રયાણ કરે છે. આજ આવતીકાલે ફરી આવતી નથી. પશ્ચિમનું જગત, સમગ્ર જગત પ્રગતિ અને વિકાસ પર ભાર મૂકે છે. આપણે ભારતીયો સામાન્ય રીતે સમયની વર્તુળાકાર ગતિમાં, ઓળખમાં માનીએ છીએ, અને આપણે પૂર્વજન્મ, આજન્મ અને પુનઃ જન્મમાં માનીએ છીએ. આજે થતી પ્રવૃત્તિઓ અથવા તો આજે કરવી જોઈતી પ્રવૃત્તિઓ જો આજે ન થાય તો આપણે એમ સમજીએ છીએ કે હશે, આવતીકાલ તો ફરી આવવાની જ છે અને આવતીકાલે એ કામ પૂરું કરી દઈશું. અર્થાત આપણે સમયની અગત્યતા કરતાં પ્રારબ્ધમાં વધુ માનીએ છીએ. આવા અમૂલ્ય સમયનું જો મહત્ત્વ સમજવું હોય તો એમ કહી શકાય કે સમય એ સૌથી અછતવાળો પદાર્થ છે. સમયનું સંચાલન ન થઈ શકે તો અન્ય કોઈ પ્રવૃત્તિનું સંચાલન ન થઈ શકે. કેટલાક વિદ્યાર્થી ભાઈ બહેનો એમ માનતા હોય છે કે પરીક્ષાની તૈયારી આખા વર્ષ દરમિયાન નિયમિતપણે કરવાની કશી જરૂર નથી. પરીક્ષા આવશે અને આપણે તૈયારીમાં લાગશું, પરિણામ સારું તો મળી જ જશે. પરંતુ તૈયારીના અભાવે પરીક્ષાના સમયે જ્યારે અભ્યાસક્રમ પૂરો કરવાનો થાય ત્યારે શોધમાં નીકળે છે કયા પુસ્તકોની? હિન્દી 2 ઘંटे में, ઇંગ્લિશ 4 ઘંटे में. અને સમજી શકાય તેવી વાત છે કે પરિણામ અપેક્ષા મુજબનું મેળવી શકતા નથી. તેની સામે જો સફળ થયેલા, સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પૂછવામાં આવે તો તેઓ ચોક્કસ કહેતા હોય છે કે નિયમિતપણે અભ્યાસ કરવાથી પરીક્ષાના સમયે સારી રીતે ઓછા સમયમાં તૈયારી કરી શકાય છે, પુનરાવર્તન કરી શકાય છે, પૂરતી ઊંઘ લઈ શકાય છે અને સારા પરિણામો ચોક્કસપણે મેળવી શકાય છે. પટાવાળાથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર સુધી બધાને એક જ સરખો સમય મળેલો છે અને તે છે રોજના 24 કલાક. 1 સેકન્ડ વધુ કે ઓછી નહીં.
પરંતુ સમયનું નાણાકીય મૂલ્ય ન સમજનાર અંતે નિષ્ફળતા પામે છે. અહીં એમ કહેવાનું હું જરા પણ માનતી નથી કે પટ્ટાવાળાનું કામ એ નાનું કામ છે અને કોઈ મિનિસ્ટરનું કામ એ કોઈ મોટું કામ છે. જો સામાન્ય વ્યક્તિ પણ સમયનું મૂલ્ય સમજીને તે પુરુષાર્થ કરશે, કાર્ય કરશે અને પરિણામ મેળવવામાં એ જો દ્રઢ નિશ્ચયી હશે તો તે ચોક્કસપણે આગળ વધી જ શકે છે. જ્યારે ઊંચા હોદ્દા પર બેઠેલ વ્યક્તિ સંચાલક હોય કે મિનિસ્ટર હોય, પરંતુ સમયનું મૂલ્ય ન સમજતા જો એ એનું નિયમિતતા જરા પણ નહીં સાચવી શકે તો કદાચ એણે જે ધ્યેયો સિદ્ધ કરવાના છે, જે ઉદ્દેશો સિદ્ધ કરવાના છે, એ ઉદ્દેશો સિદ્ધ કરી શકશે નહીં. અંતે તે નિષ્ફળ જશે. એમ કહેવાયું છે કે સમય અને દરિયાની ભરતી કદી કોઈની રાહ જોતા નથી. અગાઉ પણ કહ્યું તેમ ગયેલો સમય પાછો આવતો નથી. આપણે જાણીએ છીએ કે ગત અવસર આવે નહીં અને ગયા ન આવે પ્રાણ. પશ્ચિમનું જગત આપણે કહીએ છીએ કે વિકસી રહ્યું છે, હજુ પણ વધારે વિકસી રહેશે. એનું એક અગત્યનું કારણ છે તે છે તેઓ સમયને મહત્ત્વ આપે છે અને સમયનું મહત્ત્વ સમજે છે. આ જગત અને ખાસ કરીને ધંધાકીય જગત ખૂબ જ ઝડપથી બદલાય છે. આજની ફેશન આવતીકાલે જૂની થઈ જાય છે. આપણે આપણી જગ્યા પર ઊભા રહેવા માટે પણ દોડવું પડે છે. એકવાર એક વ્યક્તિ પોતાની સાયકલનું ગવર્નર હાથમાં રાખી સાયકલની સાથે દોડતો હતો. ખૂબ જ ઉતાવળમાં જણાતો હતો. એને સામેથી એક એનો મિત્ર મળ્યો અને મિત્રએ પૂછ્યું કે બહુ ઉતાવળમાં લાગે છે. તો કે હા. તો કે સાયકલ ઉપર બેસી જા ને. ત્યારે એણે ઉત્તર આપ્યો, સાયકલ પાસે બેસવાનો પણ ટાઈમ કોની પાસે છે? કહેવાનો મતલબ એ છે કે વ્યક્તિમાં ઝડપ અને સમય સાથેનું સંતુલન એ કદાચ ઘણીવાર વ્યક્તિને સમયની અગત્યતા સમજાવવા ખૂબ જ મદદરૂપ થતું હોય છે. મહાત્મા ગાંધીજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ કર્યા પછી એમનું કાર્યનું ભારણ એટલું બધું વધી ગયું ત્યારે એમણે તેમના સૂવાના સમયને 1 કલાક પાછો મોકલી દીધો. મીન્સ 1 કલાક સૂવાનો સમય પાછળ કરી દીધો અને તેઓ જેટલા વાગે વહેલી સવારે ઉઠતા હતા તે ઉઠવાના સમયના 1 કલાક પહેલાં તેઓએ ઉઠી જવું તેમ નક્કી કર્યું. આ છે સમયનું સંચાલન. પરંતુ આપણે એવું માની શકીએ છીએ ખરા કે હંમેશા આપણે જે સમયનું સંચાલન કરવા માગીએ છીએ એ સમયનું સંચાલન આપણે કરી જ શકીએ છીએ? ના. પરંતુ એ જે આપણા સમય બગાડનાર પરિબળો છે એ પરિબળોને જો આપણે વ્યવસ્થિત રીતે સમજીશું અને વાસ્તવિક જીવનમાં એનો અમલ યોગ્ય રીતે કરીશું તો ચોક્કસપણે એ પરિબળોને પણ આપણે માત કરીને સમયનું યોગ્ય તે પાલન કરી જ શકીશું. આવા સમયનો વ્યય કરનારા પરિબળોને આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ: આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. સૌ પ્રથમ જોઈએ આપણે આંતરિક પરિબળો. આંતરિક પરિબળોમાં સૌથી પહેલું પરિબળ છે તે છે કાર્ય મોકૂફ રાખવાની ટેવ. સામાન્ય રીતે આપણે અણગમો, પૂર્વગ્રહ અને કંટાળા ઉપરાંત કાર્ય મુલતવી રાખવા પાછળનું એક સૌથી મહત્ત્વનું કારણ જે જોવા મળે છે તે છે
કાર્ય અંગેનો ભય. એટલું જ નહીં, કાર્યની પૂર્ણતા અંગે પણ આપણે જ્યારે વધુ પડતા આત્મવિશ્વાસી હોઈએ ત્યારે પણ વ્યક્તિને કાર્યના આરંભ અને કાર્ય પૂર્ણ કરવા માટે પુરુષાર્થથી એ દૂર રાખે છે, અલિપ્ત રાખે છે. અગાઉ કહ્યું તેમ કોઈ પણ કાર્ય નાનું નથી કે મોટું નથી. અહીંયા પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમય પાલન અંગેની એક સાચી હકીકત કહેવાનું હું પસંદ કરીશ. આઝાદીની ચળવળના સમય દરમિયાન એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં મહાત્મા ગાંધીજી ઉપરાંત સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, કૃપલાણીજી જેવા નેતાઓ ઉપસ્થિત હતા. મિટિંગનો સમય જે નક્કી કરવામાં આવ્યો હતો તે મિટિંગ ચાલુ જ હતી અને સાંજના 4 વાગ્યા. ઘડિયાળમાં જોયું 4 વાગ્યા છે. અગત્યની ચર્ચા ચાલતી હતી અને ગાંધીજી ચાલુ મિટિંગે ઊભા થઈ ગયા. પૂછ્યું કે બાપુ ક્યાં ચાલ્યા? એમણે કહ્યું કે મારે બકરીને ચારો આપવાનું, એને ઘાસ આપવાનું ટાઈમ થઈ ગયો છે. નેતાઓએ એમને કહ્યું કે થશે તો પછી થોડી વાર. ના, એમણે ચોક્કસપણે એવું કહી દીધું કે આ સમય મારે બકરીને એનો ખોરાક આપવાનો ટાઈમ થયો છે, મારે જવું જ પડશે. અને એ કામ પૂરું કરી અને પાછા તેઓ મિટિંગમાં હાજર થઈ ગયા. કદાચ આપણને આ વાત નાની લાગે કે અડધો કલાક, 1 કલાક મોડું થઈ ગયું હોત તો શું થઈ ગયું, પણ ના મિત્રો, સમય દરેક કાર્ય માટે જે નિશ્ચિત કરેલો છે તે નિશ્ચિત કરેલા સમયે જ જો એ કામ કરવામાં આવે તો કોઈ પણ કાર્ય મોકૂફ રહી શકતું નથી. કારણ કે એકવાર મોકૂફ રહેલું કાર્ય એ કાર્યના ઢગલામાં જ પરિણમે છે. અને તેથી જ કાર્ય મોકૂફ રાખવાને બદલે એનું આયોજન કરી અને દરેક કાર્યને એનું સરખું પ્રાધાન્ય આપી અને અમલમાં કાર્યને અમલમાં મૂકવું જ રહ્યું. બીજો એક અગત્યનું જે પરિબળ છે તે છે માનસિક તણાવ. પ્રવર્તમાન સંજોગો તેમજ બદલાયેલી કાર્ય પ્રણાલી માનસિક તણાવને જન્મ આપે છે. જીવનશૈલી બદલાઈ છે, જીવન ધોરણ બદલાયું છે અને જીવનના મૂલ્યો પણ હરીફાઈયુક્ત યુગમાં બદલાયેલા જોવા મળે છે, જે માનસિક તણાવ માટે જવાબદાર છે. પરિણામે કાર્યમાં વિલંબ થતો જોવા મળે છે, કારણ કે કાર્ય કરવા માટે આપણને મૂડ નથી આવતો અને એ આપણા સમયનો દુર્વ્યય છે. આ તણાવ દૂર કરવા માટે હકારાત્મક વલણ અપનાવવું, સહિષ્ણુ બનવું, માત્ર ભવ્ય ભૂતકાળને યાદ કર્યા વગર આપણે કયું કાર્ય કરવાનું છે અને ભવિષ્યનો પણ સાથે વિચાર કરવો જ રહ્યો. આ માટે જરૂરી છે સંતુલિત ખોરાક લેવો, આરામ કરવો અને સાથે સાથે હાસ્યવૃત્તિ કેળવવી, હસવું, હસી નાખવું જેવી બાબતોને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. આપણે હંમેશા વાત કરીએ છીએ IQ બુદ્ધિઆંક, ઇન્ટેલિજન્ટ કોશન્ટ, EQ ઇમોશનલ કોશન્ટ, SQ સ્પિરિચ્યુઅલ કોશન્ટ. હવે એક નવું કોશન્ટ ઉમેરાયું છે અને તે છે FQ ફન કોશન્ટ. હસતા રહો, હળવા રહો, તણાવને દૂર રાખો, ચોક્કસપણે સમયસર કાર્યો કરી જ શકશો, જે તમારા કાર્ય પૂર્ણ કરવામાં તમને એ મદદરૂપ બને છે. ત્રીજું એક પરિબળ છે આંતરિક પરિબળ,
અને તે છે વ્યવસ્થાપન થઈ શકે તેથી વધુ પ્રવૃત્તિઓ એકસાથે શરૂ કરવી. જ્યારે વ્યક્તિ એની શક્તિ અને એની પાસેના ઉપલબ્ધ સમય ઉપરાંતના ઘણા કાર્યો એક સાથે હાથ ધરે છે ત્યારે સમયનો દુર્વ્યય થતો જોવા મળે છે. અગત્યના કાર્યો ઘણીવાર રહી પણ જાય છે અને તેથી એ વધારે ને વધારે માનસિક તણાવમાં આવી જાય છે. આપણે અહીંયા વિક્રમાદિત્ય બનવાની જરૂર નથી, પરંતુ ખૂબ સાચું જ કહ્યું છે કે કોઈકને ખરાબ લાગશે તો, અને આ રીતે દરેકને ખરાબ લાગશે તો એવું વિચારવા જઈશું તો દરેકે દરેક વ્યક્તિને નારાજ કરવાનો વારો આવે. પરંતુ દાખલા તરીકે જો કોઈ 10 વ્યક્તિઓ આપણા અમૂલ્ય સમયની માગણી કરતું હોય તો તેમાંથી 4 વ્યક્તિઓને આપણે ખૂબ નમ્રતાપૂર્વક વિવેકપૂર્ણ રીતે ના પાડતા શીખીશું તો ચોક્કસપણે આપણે સમયસર કામ કરી શકીશું. અગત્યનું અને તાત્કાલિક જરૂરી એ બંને વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછીનું પરિબળ છે સત્તા અને જવાબદારીની સોંપણી. ઘણા સંચાલકોને પોતાના પર વધુ પડતો વિશ્વાસ હોય છે અને હાથ નીચેના કર્મચારીઓ પર વધુ પડતો અવિશ્વાસ હોય છે, અને તેથી દરેકે દરેક કાર્ય પોતે જ સારી રીતે કરી શકશે એમ સત્તાનું કેન્દ્રીકરણ કરતા હોય છે, જે તેમના કાર્યના અમલીકરણને વ્યવસ્થિત બનાવતું નથી. આમ કરવાને બદલે આપણે જાણીએ છીએ કે વિશ્વનો શ્વાસ એ જ વિશ્વાસ, અને તેથી સંચાલકે પણ પોતાના હાથ નીચેના જે કર્મચારીઓ છે તેના ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ. તેમની શક્તિઓને વિકસાવવા માટેની એક તક એટલે તેમના સુધી કાર્યની વહેંચણી કરવી. જો એમ કરવામાં આવશે તો હાથ નીચેના કર્મચારીઓની શક્તિઓ તો જરૂર ખીલશે જ, પરંતુ સમયનો અભાવ, સમય મળતો નથી એવી ફરિયાદો પણ દૂર થશે અને દરેકે દરેક કાર્ય એ યોગ્ય રીતે અમલમાં મૂકી શકશે અને સમયસર નિર્ણયો લઈ શકશે. આ થયા આપણા આંતરિક પરિબળો. ત્યાર પછી જોઈએ બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળોમાં સૌથી પ્રથમ પરિબળ છે મીટિંગ. મીટિંગ એટલે યોગ્ય નિર્ણયો લેવા માટે નક્કી કરેલ કાર્યસૂચિ એજન્ડા અનુસાર એ જ નક્કી કરેલી બાબતો અંગેની ચર્ચા કરવા માટે એકત્ર થવું તે. પરંતુ મીટિંગનું આયોજન, કાર્યસૂચિ જો વ્યવસ્થિત રીતે નક્કી થયેલ નહીં હોય તો ચોક્કસપણે એ મીટિંગ કદાચ નિર્ણયો લેવાને બદલે પરિસ્થિતિને વધારે ગૂંચવે છે. મીટિંગનું સ્થળ, એની કાર્યસૂચિ અને તેને સંલગ્ન બાબતો અંગે જે વ્યક્તિઓએ મીટિંગમાં ઉપસ્થિત રહેવાનું છે તે વ્યક્તિઓને તેની અગાઉથી જાણ કરી દેવી જરૂરી છે, જેથી તે વ્યક્તિઓ તૈયારી સાથે સમયસર હાજર રહી શકે અને નક્કી કરેલ મુદ્દાઓ પર જ ચર્ચા હાથ ધરી શકાય. ઔપચારિકતા તથા અન્ય બિનજરૂરી બાબતોને તેનાથી દૂર રાખી શકાશે. બીજો એક એનું બાહ્ય પરિબળ છે તે છે મુલાકાતીઓ. ઘણીવાર એવી પરિસ્થિતિ જોવા મળે છે કે ઓફિસના કામના કલાકો દરમિયાન સામાજિક અને કૌટુંબિક મુલાકાતીઓને બોલાવવામાં આવે છે, આવકારવામાં આવે છે અને
ઓફિસના અગત્યના કામના કલાકો તેવા સામાજિક કલાકોમાં વેડફાઈ જાય છે. તેમ કરવાને બદલે ઓફિસના કામના કલાકો દરમિયાન આવી કૌટુંબિક અને સામાજિક બાબતોને દૂર રાખવી અને મુલાકાતીઓનો સમય યોગ્ય રીતે નક્કી કરી કોને કેટલો સમય આપવો જરૂરી છે એ સમય મર્યાદા પણ નક્કી કરવી, જેથી કરીને મુલાકાતી તેની વાત પૂર્ણ થાય એટલે તે પોતે પોતાનું સ્થાન છોડી દઈ શકે અને અન્ય મુલાકાતીઓને પણ એ મુલાકાતનો સમય આપી શકાય. અહીંયા એક વાત એ ચોક્કસ મને કહેવી જરૂરી લાગે છે અને તે છે કે બને તો ઓફિસમાં જરૂર કરતાં વધારે સંખ્યામાં ખુરશીઓ પણ ન રાખવી, જેથી બિનજરૂરી વ્યક્તિઓ પણ એ આવીને બેસી જાય અને કદાચ સમયનો વ્યય કરે. તેમનો સમય તો વ્યય થાય જ, પરંતુ સંચાલક કે અધિકારીનો સમય પણ વ્યય થતો હોય છે, જે દૂર કરી શકાય. ઘણીવાર ઘણા સંચાલકો એવા પણ જોયા છે સમયબદ્ધ સમયના સંચાલનને માનનારા કે આવેલ મુલાકાતી જો કદાચ વધારે સમય લેતા હોય તો ઓફિસમાં લટકાવેલા ઘડિયાળ સામે તરત જોવામાં આવશે, જેથી કરીને મુલાકાતીને પણ ખબર પડે કે મારો સમય થઈ ગયો છે. એક અગત્યનું બાહ્ય પરિબળ બીજું છે અને તે છે ટેલિફોન અને મોબાઈલ ફોન. અહીંયા મારે એટલું ચોક્કસ કહેવું છે કે ટેકનોલોજીના યુગમાં ટેલિફોન અને મોબાઈલ ફોનને આપણે અવગણી શકતા તો નથી જ, પરંતુ આપણી કાર્ય પદ્ધતિ અને આપણી વાત કરવાની જે આખી સ્ટાઇલ છે એને વ્યવસ્થિત બનાવવી જરૂરી છે. જે વાતો, અને ઘણીવાર જોવા મળે છે તેમ, જે વાત આપણે વ્યક્તિગત મળ્યા હોઈએ ત્યારે એટલી ઊંડાણપૂર્વક નથી કરતા, તેટલી વાત જ્યારે ટેલિફોન કે મોબાઈલ ફોન પર કરવામાં આવતી હોય તો એ આપણો ઉત્પાદકીય સમય ચોક્કસપણે એ બગાડે છે. આમ ન થવું જોઈએ અને તેથી જ કોની સાથે કેટલી વાત કરવી જરૂરી છે એ વાતના મુદ્દા પણ આપણે જ્યારે ફોન કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં ચોક્કસ રાખવા જોઈએ. ત્યાર પછીનું એક પરિબળ છે અને તે છે મુસાફરી. મિત્રો, મુસાફરી કોને ન ગમે? ગમે જ, પરંતુ ધંધાના કામ માટે અગત્યના નિર્ણયો લેવાના હોય અને મિટિંગ માટે જવાનું હોય અને મુસાફરી અનિવાર્ય બની ગઈ હોય તો ચોક્કસપણે કરવી જ. પરંતુ જ્યાં સુધી બિનજરૂરી મુસાફરી અટકાવી શકાતી હોય અને ફોન પર કામ પૂરું થઈ શકવાનું હોય તો મુસાફરી અટકાવવી. ઇલેક્ટ્રોનિક યુગમાં ઈમેલ દ્વારા કે વિડીયો ચેટ દ્વારા આપણે જો એકબીજા સાથે વાતચીત કરી શકવાના હોઈએ તો મુસાફરીનો ખર્ચ, થાક, કદાચ કંટાળો આવવાનો હોય તો એ પણ દૂર કરી શકાય. એનો અર્થ એવો છે કે જરૂર હોય ત્યારે જ મુસાફરી કરવી. અને ઘણા સફળ સંચાલકો પણ એવા જોયા છે કે તેઓ મુસાફરી દરમિયાન પણ તેમના કામ ચાલુ જ રાખતા હોય છે. એ પણ છે સમયનો સદઉપયોગ. ત્યાર પછીનું એક અગત્યનું પરિબળ છે અને તે છે પેપર કાર્ય અને પત્ર વ્યવહાર, ફાઇલિંગ અને કરસ્પોન્ડન્સ. ફાઇલિંગની પદ્ધતિ વિકસાવવી, જરૂર પડે ત્યારે જે તે કાગળ સમયસર મળી શકે. તદુપરાંત પત્ર વ્યવહાર પણ એ રીતે કરવો કે જેથી જે મુદ્દાની જરૂર છે તે જ મુદ્દા વાંચનાર્થે સામેની વ્યક્તિ હાથ ધરી શકે અને ઓછા સમયમાં એ પત્ર વાંચી શકે તેવી ધ્યાનાકર્ષક બાબતોને આપણે જો વધારે યોગ્ય રીતે પેપરમાં, આપણા પત્રમાં જણાવશું તો તે પત્ર વ્યવહાર અને ફાઇલિંગના કાર્યને ઓછા સમયમાં વ્યવસ્થિત બનાવી શકશે.
આ પણ એક બહુ સામાન્ય પરિબળ છે. તેમ છતાં પણ ઘણીવાર કાગળ શોધવામાં અને જ્યારે પત્ર વ્યવહાર કર્યો હોય ત્યારે પત્રની કઈ વિગતને આપણે અગત્યતા આપેલી છે તે શોધવામાં વધારે સમય થતો જોવા મળે જ છે. મોટાભાગે આપણે એવું જોઈએ છીએ કે સફળ વ્યક્તિઓ હંમેશા એમ કહે છે કે પત્ર વાંચવાનો ટાઈમ જ નથી, ફાઇલિંગ કરેલા કાગળો જોવાનો ટાઈમ જ મળતો નથી. એ વસ્તુ એટલી જ સાચી છે કે સફળ વ્યક્તિઓને ક્યારેય સમય બરબાદ થતો લાગતો નથી કે સમય ખૂટતો નથી. તે લોકો સમયનું આયોજન વ્યવસ્થિત કરી જ શકતા હોય છે. તેમ છતાં પણ બને તેટલી સુઆયોજિત વ્યવસ્થા એ સમયનો બચાવ તો કરે જ છે. ત્યાર પછીનું એક પરિબળ છે એ છે વિધિઓ અને પદ્ધતિઓ. વારંવાર વિધિઓ અને કાર્યની પદ્ધતિઓ જો બદલવામાં આવે તો કાર્યોનું અમલીકરણ સરળ બનવાને બદલે એ ગૂંચવણભર્યું થઈ જતું જોવા મળે છે. જરૂર જણાય ત્યારે ચોક્કસપણે કાર્યની પદ્ધતિઓ તો બદલવી જોઈએ જ, પરંતુ મેં જેમ કહ્યું તેમ જરૂર જણાય ત્યારે ઘણીવાર એમ જોવા મળે છે કે આગળના સંચાલક કે આગળના અધિકારીએ ઊભી કરેલી, નક્કી કરેલી, અમલમાં મૂકેલી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓને મારે ધરમૂળથી બદલી નાખવી છે, એક એવું મનોવલણ જોવા મળતું હોય છે. ભલે તે પદ્ધતિ કે વિધિઓ એ યોગ્ય કેમ ન હોય, તો આવા પૂર્વગ્રહથી બંધાયેલા રહેવાને બદલે જો એ જરૂર જણાય તો ચોક્કસ કાર્ય પદ્ધતિઓ બદલો, વિધિઓ બદલો. પરંતુ જો જરૂર ન જણાય, કાર્યક્ષમ કાર્ય પદ્ધતિ છે કે વિધિ છે તેનો અમલ લાંબા સમય સુધી એક સરખી રીતે કરવામાં આવશે તો એ કાર્યક્ષમ સંચાલનનો એક ભાગ બનશે અને ચોક્કસપણે એ સમયને બચાવશે. ત્યાર પછીનું એક પરિબળ છે અને તે છે મદદનીશો. ઘણા સંચાલકોને મદદનીશોથી ઘેરાયેલા રહેવાનું બહુ જ ગમે છે, પરંતુ વધારે પડતા મદદનીશોથી ઘેરાયેલા રહેવાને કારણે કામ વ્યવસ્થિત બનવાને બદલે કદાચ ગૂંચવાઈ જાય છે. મદદનીશોને ચોક્કસપણે સાથે રાખીને કામ કરવાથી કાર્ય સરળ બનાવી શકાય, સમય બચાવી શકાય. પરંતુ જે કાર્ય આપણે સમયસર અમલમાં મૂકવું હોય તો તેને માટે મદદનીશને એકવાર સૂચના આપો, એને માર્ગદર્શન આપો અને એ માર્ગદર્શન આપ્યા બાદ એને જરૂર જણાય ત્યારે જ ચર્ચા વિચારણા કરવા માટે એને બોલાવવો જોઈએ. નહીં કે વારંવાર બોલાવી અને એને સમજાયેલા કામોમાં પણ ગૂંચવણ ઊભી થાય તેવા પ્રકારની ચર્ચા વિચારણા હાથ ધરવી. વિશ્વના બીજા નંબરના ધનાઢ્ય વ્યક્તિ, ઉદ્યોગપતિ શ્રી વોરન બફેટ આ બાબત માટે ખૂબ જાણીતા છે. તેઓ તેમના મદદનીશ અને સીઈઓને માત્ર વર્ષમાં એક જ વાર મળે છે અને તે પણ એક વાર એટલે વાર્ષિક સાધારણ સભામાં. વાર્ષિક સાધારણ સભા દરમિયાન તેમના મદદનીશ અને સીઈઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી લે છે અને ત્યાર પછી તેઓને કહે છે સી યુ એટ નેક્સ્ટ એજીએમ, એટલે કે ફરીની વાર્ષિક સાધારણ સભામાં આપણે મળશું. શું આપણે પણ સફળ થવા માટે, સમય બચાવવા માટે અને અન્યને પણ સફળ થવા દેવા માટે, અન્યનો પણ સમય બચાવવા માટે આ બાબતને ધ્યાનમાં ન લઈ શકીએ? ચોક્કસપણે લઈ શકાશે. છેલ્લું પરિબળ જેની મારે ચર્ચા કરવી છે તે છે સેક્રેટરી, જેને આપણે કહીએ છીએ પર્સનલ આસિસ્ટન્ટ. સેક્રેટરીનું કાર્ય સંચાલકની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિમાં તેમને મળવા માગતા
જે મુલાકાતીઓ છે તે મુલાકાતીઓને સમય આપે છે, જરૂર જણાય ત્યારે પોતાનો અભિપ્રાય પણ આપે છે. આમ તે પોતાના સંચાલકનું કાર્ય વ્યવસ્થિત બનાવવામાં રોજિંદા પત્ર વ્યવહાર અંગેના પણ કાર્યો તે સંભાળી લેતા હોય છે. ત્યારે સેક્રેટરીની નિમણૂક કરતા હોઈએ ત્યારે જ તેને કયા કાર્યો કરવાના છે, કેટલી એને સત્તા આપવામાં આવી છે, કેવા પ્રકારના નિર્ણયો સુધી તે પોતાના મંતવ્યો જણાવી શકે, આ બધી જ બાબતોને સ્પષ્ટ કરી દેવી જોઈએ. તો જ સેક્રેટરીનો અને સંચાલકનો બંનેનો સમય આપણે બચાવી શકાશે. અસ્તુ. મિત્રો, આપણે અત્યારે સમય સંચાલન પર ચર્ચા કરી રહ્યા છીએ. બેને આપણને સમય સંચાલન પર એનો અર્થ, સમયનું મહત્વ અને સમય બગાડનાર પરિબળોની આપણને વિગતે વિસ્તૃત ચર્ચા કરી. હવે આપણે સમય સંચાલનમાં થોડુંક વધારે આપણે જોઈએ તો આપણે જોયું કે સમય એ એક મહત્વની મૂડી છે. શ્રમ અને મૂડી પછી મહત્વનું જો કોઈ સાધન હોય તો એ સમય છે, ટાઈમ. સમયને સાચવવો મહત્વનો છે. એટલે ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ટાઈમ ઇઝ મની. સમય એ મહત્વનો છે. દરેક વ્યક્તિને દિવસના 24 કલાક મળ્યા છે. અમુક વ્યક્તિઓને એટલા બધા કામો છે કે એમની પાસે સમય ખૂટે છે, 24 કલાક ઓછા પડે છે. બીજી બાજુ આપણે જોઈએ તો ઘણા વ્યક્તિઓ પાસે એટલો બધો સમય છે કે એમને સમય ક્યાં પસાર કરવો એનો એમને પ્રશ્ન છે કે સમય આપણે ક્યાં પસાર કરીશું. બધા ફરતા હોય છે કે મારે ખાલી ટાઈમ પાસ કરવો છે. તો આ પણ એક બાબત તમને જોવા મળે છે કે સમય સંચાલન એ મહત્ત્વની બાબત બને છે. ઘણી વખત ઘણા અધિકારીઓ આપણને કહેતા હોય છે કે મારે એક કામ ચોક્કસ કરવું છે પણ મારી પાસે સમય નથી. તો આ સમય મેનેજ કરવો એ મહત્ત્વની બાબત છે. ઘણી વખત તમે ઉચ્ચ લેવલના અધિકારીઓ સાથે, મિનિસ્ટર સાથે તમે વાતચીત કરવા માગતા હો તો તમને ટાઈમ આપે છે. અમેરિકાના પ્રમુખને તમારે મળવું હોય તો એનો ટાઈમ તમને 1 વર્ષ પછીની તમને ડેટ મળે. ત્યાં સુધીનો બધો સમય અંગે જ હોય છે. ઘણી વખત તમે જો ફિલ્મ સ્ટારને કોઈ સારું ફિલ્મ કરવું છે, વાર્તા ગમે છે પણ સમય નથી, ડેટ ફરવાઈ ગઈ છે, તો એ ફિલ્મ એને સારું હોય છતાં એને જતું કરવું પડે છે. એટલે કે સમય એ મહત્ત્વની બાબત છે ને એને આપણે મેનેજ કરવો જ પડે. જો તમે સમયને સારી રીતે મેનેજ કરશો તો બધું જ કાર્ય વ્યવસ્થિત રીતે થશે. આ એક મહત્ત્વની બાબત છે. અલગ અલગ બાબતો પણ આપણે જોઈ શકાય કે જાણે કે ઓફિસ સમય, લંચ ટાઈમ, લંચ લેવાનો સમય, ઓવર ટાઈમ, પ્રાઇમ ટાઈમ. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આવે, યુનિવર્સિટીની પરીક્ષા આવે, એ સમય જે છે એ વિદ્યાર્થીઓ માટેનો પ્રાઇમ ટાઈમ છે. એ સમયનો જેટલો વધુમાં વધુ સારામાં સારી રીતે વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકશે એટલું સારામાં સારું રિઝલ્ટ આવશે, અને જેટલું સારું રિઝલ્ટ આવશે એટલી એમની કેરિયરનો ગ્રાફ ઊંચો જશે. ત્યાં પણ એક સમય સંચાલન છે. સમય એક એવી બાબત છે કે વી કેન નોટ પુટ ટાઈમ ઇન એ સેફ ડિપોઝિટ લોકર. આપણે એને કોઈ સેફ ડિપોઝિટ લોકરમાં મૂકી શકતા નથી. સમય સતત ચાલ્યા કરે છે. એટલે એવું કહેવાય છે મિત્રો કે સમય, ગ્રાહક અને મૃત્યુ આ ત્રણે કોઈની રાહ જોતા નથી. સમય એ સતત ચાલે જ જાય છે. એટલે એક વખત પસાર થઈ ગયેલો સમય એ ફરી આપણને ક્યારેય પાછો મળતો નથી. આ એક સમયની મહત્ત્વની બાબત છે. તમે સમયને બચાવીને કામ કરો, આ એક મહત્ત્વની બાબત છે. સમય બચાવો. કોઈ કામ 1 કલાકમાં થતું હોય તો ઝડપી કામ કરો, એને 45 મિનિટમાં પૂરું કરો, 40 મિનિટમાં પૂરું કરો. વધારાનો જે સમય તમારી પાસે બચત થઈ છે એ સમયમાં તમે બીજો ઉપયોગ કરીને તમે તમારો નફો કે તમારી કામગીરી વધારે સારી કરી શકો છો. સમય સંચાલન કરનાર વ્યક્તિએ અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડે કે મારે કયું કાર્ય કરવાનું છે, મારે કયું કાર્ય કરવાનું નથી, અને કયું કાર્ય હું બીજી વ્યક્તિને સોંપી શકું જેથી મારો કાર્ય બહુ જ હળવો થાય.
ઉચ્ચ સંચાલકો, ઉદ્યોગ સાહસિકો, એ દરેક વ્યક્તિઓ માટે આ એક મહત્ત્વની બાબત છે કે કયું કાર્ય બીજાને સોંપી શકાય. એ પણ તમારે અહીંયા સમય સંચાલનમાં જોવું પડે છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડે છે. સારી રીતે સમય સંચાલન ન થાય તો ઘણી વખત વ્યક્તિઓ ટેન્શનમાં ફરતા હોય છે, સતત માનસિક સ્ટ્રેસ અનુભવે છે, ચિંતા થાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે. આવા અનેક પ્રશ્નો એમના જીવનમાં ઊભા થતા જોવા મળે છે. આપણા ત્યાં કોઈ પ્રસંગ છે એ પણ સમયસર શરૂ થવો જોઈએ, સમયસર પૂર્ણ થવું જોઈએ. મીટિંગ તો મીટિંગનો પણ ચોક્કસ ટાઈમ કે આટલા સમયે શરૂ થશે, આ સમયે પૂરી થશે. જે કામ એક લીટીથી પતતું હોય તો 2 લીટી બોલવાની જરૂર નથી. પત્ર વ્યવહાર પણ શક્ય એટલો ટૂંકમાં, શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકાણમાં જ તમે પત્ર વ્યવહાર કરો, જેથી સામેની વ્યક્તિ મુદ્દાસર વાક્ય જોઈ લે અને જાણી લે. એટલે કે આ બધી બાબતો અહીંયા મહત્ત્વની બાબત છે. સમય વેડફનારને પણ આપણે ઓળખવા પડે. ટેલિફોન, વારંવાર મોબાઈલના રીંગો વાગે, ઘણા વ્યક્તિ હેલો હેલો વાતો જ કરી જતા હોય. ફ્રી ટાઈમમાં કલાકોના કલાકો ટાઈમ વેસ્ટ કરે છે. મોબાઈલ એ સમય બગાડનાર પણ છે અને સમય બચાવનાર પણ છે. અત્યારે મોબાઈલમાં 2G 3Gની સિસ્ટમો આવી છે. ઓનલાઈન તમે કામગીરી કરો, વિડીયો કોન્ફરન્સિંગ કરો, તમે સમય બચાવી શકો છો. મુસાફરીનો સમય, આ બધું જ તમે બચાવી શકો છો. સારામાં સારી કામગીરી થઈ શકે. નેટનો તમે ઉપયોગ કરી શકો, ઇન્ટરનેટ, અનેક વ્યક્તિઓ સાથે તમે સંબંધો જાળવી શકો છો, લાઈવ રિલેશન તમે રાખી શકો છો. એ પણ એક મહત્ત્વની બાબત છે. તમે કાર્ય પ્રત્યે ઘણા વ્યક્તિઓ ઢીલાસ રાખતા હોય, થાય છે. હવે આળસુ પ્રકૃતિના માણસો હોય, એ પણ ઘણો બધો સમય તમારો વેસ્ટ થતો હોય છે. અપૂરતું આયોજન પણ ઘણા વ્યક્તિઓ કરે છે. ઉચ્ચ લેવલે તમે જો તો પ્લાનિંગમાં ઘણો વધારે સમય વેસ્ટ થાય છે. આયોજન કરવામાં સૌથી વધારે સમય વેસ્ટ થતું તમને જોવા મળે. વ્યૂહાત્મક નિર્ણયો આપણે કરીએ છીએ, જે ઝડપી નિર્ણયો કરવા પડે, સ્ટ્રેટેજિક ડિસિઝન, સ્પીડી, ઝડપી નિર્ણયો થાય, આ પણ એક મહત્ત્વની બાબત છે. એટલે કે ઝડપી નિર્ણયો થાય, સારા નિર્ણયો થાય, ઝડપી નિર્ણયો થાય. અને તદ ઉપરાંત દરેક વ્યક્તિને જે ટાર્ગેટ આપો એની પણ એક સમય મર્યાદા કે આ કાર્ય તમારે આ દિવસે શરૂ કરવાનું છે, આ તારીખે, અને આ તારીખે એ કામ પૂર્ણ કરવાનું છે વિધિન ટાઈમ. આ સમયે શરૂ અને આ સમયે તમારું કામ પૂરું થાય છે. તો એ બાબત પણ જરૂરી છે. ઘણા વ્યક્તિ એવા હોય છે કોઈને ના પાડી શકે, તો ના પાડવાની પણ ટેવ તમારે વિકસાવવી પડે. પછી દરેક વ્યક્તિઓ તમને જ કામ સોંપી જાય, તમે કોઈને ના નહીં પાડી શકો. દરેક વ્યક્તિઓ તમને કામ સોંપશે, તમારી પાસે એટલો બધો કામનો બોજ વધી જશે કે તમે કાર્યને પહોંચી નહીં વળી શકો. એટલે કે અહીંયા તમારે ના પાડવાની પણ શક્તિ વિકસાવવી એ મહત્ત્વની બાબત બને છે. અને એ પ્રમાણે તમારે કાર્ય કરવું પડે. જીવનશૈલી પણ એ રીતે રાખો. તમારી લાઈફસ્ટાઈલ, અત્યારે હાઈફાઈ લાઈફસ્ટાઈલ છે, દરેક વ્યક્તિઓ હાઈફાઈ લેવલે જીવન જીવે છે, અને એ પ્રમાણે તમને કાર્ય કરતા જોવા મળે છે. તમારા કર્મચારીનો પણ ટાઈમ એક્ઝેક્ટ રાખો કે આટલા વાગે તમારે આવવાનું છે, 8 કલાકની તમારી ડ્યુટી, આ કામ આટલા સમયમાં જ પૂરું થવું જોઈએ. તો એ રીતે પણ એ વધારે સારું કામ થઈ શકે. સફળતા અને નિષ્ફળતા બંને દરેક વ્યક્તિના જીવનમાં આવે છે, દરેક ઉદ્યોગમાં આવે છે. લાઈફ ચક્ર, પ્રોડક્ટ લાઈફ સાયકલ, તો એ દરેક લાઈફ સાયકલ પ્રમાણે તમારે ટાઈમ વધારે આપવો, ઓછો આપવો, એ પણ તમારે એને મેનેજ કરવું પડે, એને ટાઈમ પ્રમાણે કામ કરવું પડે. આ એક મહત્ત્વની બાબત છે. સહકારભર્યું વાતાવરણ પણ રાખવું મહત્ત્વનું બને છે કે દરેક કર્મચારીઓ સાથે સહકારથી આપણે કામ કરીએ તો વધારે સારું, ઝડપી કામ થશે. નો પોલિટિક્સ, કોઈપણ પ્રકારનું પોલિટિક્સ નહીં. સંચાલનમાં આપણે જ્યારે કર્મચારીઓ સાથે મળીએ છીએ ત્યારે પદ્ધતિસર, વ્યવસ્થિત રીતે જ આપણે કામ કરીશું. એ પણ એક મહત્ત્વની બાબત છે. અને એ જ રીતે આપણે સર્જનાત્મકતા, નવીનીકરણમાં પણ મહત્ત્વની કારીગીરી કરવી જરૂરી બને કે નવીનીકરણ જેટલું સારામાં સારું થઈ શકે એવું હોય એમાં તમે સમય આપો. ભવિષ્યમાં શું કરવું છે એને સમય આપો. વિશ્લેષણમાં તમે થોડોક ટાઈમ આપો, આ એક મહત્ત્વની બાબત છે. બિઝનેસ એનાલિસિસ, તો એનાલિસિસ કરો. નવી તક શોધવા માટે તમે વધારે ટાઈમ ફાળવો, એ તમારા માટે એક મૂડીરોકાણ બની જશે. તકને તમારે ઝડપી લેવી પડે, તો એ ક્યારે ઝડપી લેવી એ તમારે ઉદ્યોગ ધંધામાં જાણવું એક મહત્ત્વની બાબત બને છે. તક આવી છે તો એને ઝડપી લો અને એ પ્રમાણે કામ કરો. આપણે જેમ બેંક બેલેન્સ ચેક કરીએ છીએ એમ ટાઈમનું પણ બેલેન્સ આપણે ચેક કરવું જરૂરી છે કે હવે આટલો સમય આપણી જોડે છે ને આટલા સમયમાં આ કાર્ય પૂર્ણ કરવાનું છે.
એટલે કે સમય એ એક મહત્ત્વની બાબત છે, જેને આપણે વેસ્ટ કરીશું તો સહેજ પણ ચાલી શકે એમ નથી. કાર્યની સોંપણી તમે યોગ્ય વ્યક્તિને કરો. સ્વોટ એનાલિસિસ, સ્ટ્રેન્થ, ઓપોર્ચ્યુનિટીઝ, વીકનેસીસ એન્ડ થ્રેટ્સ, એટલે કે દરેક બાબતમાં તમે જ્યારે પણ કામગીરી કરો ત્યારે વધુમાં વધુ સારું કામ થાય. અંકુશાત્મક, આપણે કહીએ છીએ ગુજરાતીમાં કહેવાય છે કે હાથીને પણ અંકુશની જરૂર છે. તો અંકુશાત્મક જે બાબતો છે એમાં પણ પૂરતા પ્રમાણમાં આપણે અંકુશ રાખવો એ પણ એક મહત્ત્વની છે. આટલો ટાઈમ છે, આટલા ટાઈમમાં કાર્ય ઝડપી પૂરું કરવું પડશે, તો એ પદ્ધતિથી તમારે કામ અહીંયા કરવું પડે. યોગ્ય સમયને તમારે અહીંયા મેનેજ કરવો મહત્ત્વનો બને છે, અને એ રીતે આપણે અહીંયા તમામ કાર્યો થાય એ મહત્ત્વના છે, અને એ ઝડપી પણ એટલા જ થવા જોઈએ. ઘણા વ્યક્તિઓ કાર્યનો એટલો બધો બોજ રાખે, એમના ટેબલ પર એટલા બધા ફાઇલો મૂકી દે, એ જોઈને બીજો વ્યક્તિ ગભરાઈ જાય. ફાઇલો જરૂર પૂરતી જ તમે રાખો, કામ આવે ફટાફટ પૂરું કરીને મૂકી દો. અમુક કામ તમે તમારા સેક્રેટરીને સોંપી દો, અમુક સત્તા એને આપી દો. ઘણા વ્યક્તિને એવું હોય કે બધું કામ હું જ કરું, મારા સિવાય કોઈને ના આવડે. એવું થોડુંક આપણે સમજણ કરવાની જરૂર છે. અમુક કાર્ય બીજાને પણ સોંપો, જેથી તમે એટલો સમય બચાવી શકો. તો એ રીતે પણ આપણે કામગીરી કરીશું તો વધારે સારી રીતે આપણે કાર્ય કરી શકાય. રોજ સવારે ઉઠતાની સાથે જ આપણે દૈનિક પ્રાયોરિટી કેટલી છે એ મહત્ત્વની આપણે લિસ્ટ બનાવી દઈએ કે આજે મારું આટલા કામ કરવાના છે. પહેલું કામ આ, બીજું કામ આ, ત્રીજું કામ આ, ચોથું કામ આ. એ પ્રમાણે કામ કરીશું તો પદ્ધતિસર કામ થશે, ક્યાંય પણ દોડધામ નહીં થાય. જેટલું વ્યવસ્થિત તમે કરશો એટલું તમે કુટુંબમાં સમય ફાળવી શકશો, સુખ શાંતિ માટે, આનંદ માટે સમય ફાળવી શકશો, તમારા બાળકોને પણ સારું શિક્ષણ તમે આપવામાં સમય ફાળવી શકશો. એટલે કે આ દરેક લેવલે તમારે આરામભર્યું જિંદગી જીવવા માટે સમય સંચાલન સારામાં સારું કરવું જરૂરી છે. અત્યારે સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે ટાઈમ નથી. મોટા મહાનગરોમાં તમે જો માણસો કેવી દોડધામ કરે છે, ઘણા સમયને પકડવા દોડે છે, ઘણાને સમય પકડ્યા છે, ઘણા પાસે ફૂલ સમય છે, આપણે જે જોયું એ પ્રમાણે. તો આ પણ એક મહત્ત્વની બાબત છે. એટલે આપણે એક શ્લોક છે સંસ્કૃતમાં કે સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. એટલે કે સમય સમયે જ એનું કામ થતું હોય છે. મહાભારતના યુદ્ધમાં જે અર્જુને મહાન યોદ્ધાઓને જેને હરાયા હતા, એ જ અર્જુનને એક સમય કાબાઓએ લૂંટ્યો છે. સમય સમયનું કામ કરે છે કે એક સમયે કોઈ રાજા હોય, બીજા સમયે ના પણ હોય. દરેકને કુદરતે એક સમય આપ્યો છે કે લે આ તારો સમય છે, તું એનો ઉપયોગ કર. અને કેટલી રીતે મહત્તમ કામ કરે છે એ પણ તમારે જોવાનું છે. આપણી જે જિંદગી છે, લાઈફ, જન્મથી મૃત્યુ વચ્ચેનો જે ગાળો છે એ આપણને કુદરતે આપેલી એક બક્ષિસ છે. એટલે એનું આપણે યોગ્ય રીતે કામગીરી કરવાની છે. કુદરતે દરેકને 24 કલાક આપ્યા છે, પછી એને કઈ રીતે ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિની પોતાની ફિલોસોફી પર છોડી દીધું છે. દરેક વ્યક્તિએ પોતાની રીતે નક્કી કરવાનું છે કે એને શું કરવું, શું ના કરવું. આ બી એક મહત્ત્વની બાબત છે. ઘણા વ્યક્તિઓ શોખમાં પણ ઘણો ટાઈમ વેસ્ટ કરે છે. કલાકોના કલાકો ક્રિકેટ જોયા કરે. જરૂરી છે ક્રિકેટ, જરૂર પૂરતું, પણ શું કલાકોના કલાકો ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો? એ મહત્ત્વની બાબત છે કે આપણે જરૂર પૂરતું જ સમયને ઉપયોગ કરીએ. આ એક અવસર છે, આ એક તક છે, એને આપણે ઝડપવાની છે. સમયને બીજા શબ્દોમાં આપણે યુગ તરીકે પણ ઓળખીએ છીએ કે આ એક યુગ હતો, આ એક જમાનો હતો. અવારનવાર આપણે ઘડિયાળ જોઈએ છીએ કેટલા વાગ્યા, આ પણ એક સમયની બાબત છે. રેલવેમાં, બસમાં ટાઈમ ટેબલ તમને જોવા મળે છે. વિદ્યાર્થીઓને પણ ટાઈમ આપવામાં આવે છે, ટાઈમ ટેબલ આપવામાં આવે છે કે તમારે આ દિવસે આ વિષયનું પેપર છે, આટલાથી આટલા કલાકમાં લખવાનું છે, આટલા પ્રશ્નો છે, અને એ પ્રશ્નોનો તમારે સમયસર જવાબ આપવાનો છે. જો વિદ્યાર્થી ટાઈમનું મેનેજમેન્ટ કરશે તો એ યોગ્ય સમયમાં એનું પેપર પૂરું કરશે. તો એ પણ એક મહત્ત્વની બાબત છે કે એક પ્રશ્ન અડધો કલાક તો અડધો કલાકમાં પૂરો જ કરી દેવાનો. એને પરીક્ષામાં પણ ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે. જો એથી વધારે સમય આપશે તો બીજા પ્રશ્નમાં ટાઈમ ખૂટશે. તમારી પાસે ઘણા બધા વિષયો છે, ઘણો બધો મોટો સિલેબસ છે, તો એને તમારે યોગ્ય રીતે એનું આયોજન કરવું પડે કે આટલા સમયમાં આ કામ કરીશું,
પછી આપણે વિદ્યાર્થીઓ મિત્રો બધા ભેગા થઈએ ગપ્પાટા મારીએ એને કોઈ અર્થ નથી. તો આ બી એક મહત્ત્વની બાબત છે. અત્યારે ઈમેલ એટલા બધા ઘણી વખત તમે મેલ એકાઉન્ટ ખોલ્યો એટલા બધા ઈમેલ આવે કે તમે ચેક કરવામાં થાકી જાઓ. ઘણી વખત મોબાઈલમાં એટલા બધા SMS આવે કે તમે કંટાળી જાઓ કે આટલા બધા શું SMS. તો એ પણ એક ઘણા બધા કામો આપણને ટાઈમ વેસ્ટ કરતા હોય છે. તો આ બધું આપણે જાણવું પડે. સમયસર પદ્ધતિસર વ્યવસ્થિત કાર્ય કરીએ. દરેક કાર્ય પ્રત્યે આપણે જાગૃત રહીએ. તમે તમારી આવડત વધારો, તમારી પ્રતિભા વધારો, તમારું જ્ઞાન વધારો. આ એક મહત્ત્વની બાબત છે અને એ પ્રમાણે આપણે કામ કરીશું તો એ વધારે સારું રહેશે. એક નેપોલિયનનું એક ઉદાહરણ છે કે સમ્રાટ નેપોલિયને એમના સરદારોને જમવા માટે બોલાવ્યા હતા. એમને એક સમય નક્કી કર્યો હતો કે આ સમયે આપણે જમવા બેસીશું, પણ નક્કી કરેલા સમય એમના સરદારો આવ્યા નહીં એટલે નેપોલિયન એકલા જ જમવા બેસી ગયા. પછી એમના સેનાપતિ આવ્યા તો સમ્રાટ જમતા ઉઠતા હતા. ત્યાં સેનાપતિ આવ્યા એટલે સમ્રાટ નેપોલિયન બોલ્યા કે સદગૃહસ્થોને જમવાનો સમય પૂરો થઈ ગયો છે, હવે આપણે હાલ કામ પર લાગીશું. એટલે કે અહીંયા તમે જુઓ કે જે મહાન વ્યક્તિઓ છે, ઉત્કૃષ્ટ વ્યક્તિઓ છે, જેઓ એમના જીવનમાં સફળ છે, એવા દરેક વ્યક્તિઓએ સમય સંચાલન સારામાં સારું કર્યું છે અને એ જ પ્રમાણે એમને કામ કરવું જરૂરી રહેલું છે. એટલે કે ટૂંકમાં તમે તમારી આવડત વધારો, પ્રતિભા વધારો, અનુભવ, જ્ઞાનનો ઉપયોગ કરી ઓછા સમયમાં વધુ કામ કરતાં તમે શીખો. જેટલું વધુમાં વધુ કામ તમે સારામાં સારી રીતે ઝડપી પૂર્ણ કરી શકો એટલું તમે સારામાં સારી રીતે સમય સંચાલન કરી શકો. એટલે કે આ એક મહત્ત્વની બાબત બની ગઈ છે કે સમયને આપણે મેનેજ કરવું પડશે, નહીં તો સમય વ્યય થઈ જાય છે. ઘણા વ્યક્તિઓ વૃદ્ધ થાય પછી એમ કે અમારો તો બધો સમય પૂરો થઈ ગયો, જીવનમાં કશું કર્યું નહીં, એવું આપણને ના બને. એ પણ એક આપણે યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં કંઈક કરવું છે તો આ સમય છે એનો ઉપયોગ કરી લો. એક ક્ષણનો ઉપયોગ કરી લો. 24 કલાક છે, 1 મિનિટની 60 સેકન્ડ છે, એટલે કે 1440 મિનિટ તમને દિવસ દરમિયાન મળે છે. 1 મિનિટમાં 60 સેકન્ડ એટલે કે ટોટલ જોઈએ તો એક દિવસમાં 86,400 સેકન્ડ તમને મળે છે. આખા દિવસ વર્ષ એ પ્રમાણે અહીંયા સતત કામગીરી આપણે કરતા રહેવી પડે છે અને એ રીતે આપણે જેટલું ઓછા સમયમાં વધારે સારું કામ કરી શકીએ આ એક મહત્ત્વની બાબત છે. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. સમય કોઈની રાહ જોતો નથી. આ એક મહત્ત્વની બાબત છે. એટલે કે દરેક પરિબળને આપણે એનાલાઇઝ કરીએ, એનું વિશ્લેષણ કરીએ, જે આપણા સમય બગાડનારી બાબતો છે એને આપણે થોડી કંટ્રોલ કરીએ, એને અંકુશમાં રાખીને આગળ વધીશું અને વધારે સારું કામ કઈ રીતે થાય એ માટે આપણે યોગ્ય પગલાં ભરીએ. એના માટે સારામાં સારી રીતે કર્મચારીઓને સંચાલન કરતા રહીએ, એમને યોગ્ય સૂચનો આપતા રહીએ, હકારાત્મક વલણ અપનાવીએ તો એથી આપણને વધુમાં વધુ કામગીરી આપણે સારી કરી શકીશું. આપણા હેતુઓ પણ સ્પષ્ટ રાખો કે મારે આ કામ કરવું છે, સ્પષ્ટ હેતુ. અસ્પષ્ટ હેતુઓ પણ તમારું કામ ગૂંચવી નાખતા તમને જોવા મળે છે. તો આ રીતે આપણે આ સમય સંચાલન એક મહત્ત્વની બાબતની આપણે ચર્ચા કરી. બેનશ્રીની પણ આપણે સારામાં સારી રીતે સમય સંચાલનની વાત કરી છે. તો આ રીતે આપણે આ સમય સંચાલનની બાબત કરી. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો અહીંયા પ્રશ્ન આવકાર્ય છે. પ્રશ્ન હોય તો પૂછી શકાય છે. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.